ત્યારે બ્રહ્માજીએ ભગવાનનું ધ્યાન કર્યું અને ભગવાનનું ધ્યાન કરતા કરતા ભગવાને સ્વયં પ્રકાશ કર્યો ને એમની પાછળ ઊભા રહી એટલે પ્રકાશમાં બ્રહ્માનો પડછાયો પડ્યો. એ બ્રહ્માનો પડછાયો પડ્યો એ પડછાયામાંથી બીજા બ્રહ્મા જેવા કરદમ નારાયણ ભગવાન કરદમ ઋષિ પ્રગટ થયા છે. બ્રહ્માજીની છાયામાંથી જે પુત્ર પ્રગટ થયા એ કરદમ બીજા બ્રહ્મા છે. કારણ કે પડછાયો આપણે જેવો જ હોય. કરદમ ઋષિ પ્રગટ થયા અને કરદમને આજ્ઞા કરી કે હે કરદમ, આ પિતાજી, હવે તમારે સૃષ્ટિ કાર્ય આગળ વધારવાનું છે, હવે મને સહયોગ આપો. પિતાજી આપની આજ્ઞા શિરોધાર્ય છે, પણ તપ કર્યા સિવાય તો કઈ આ બધું અશક્ય છે. મારે હવે તપ ક્યાં કરવું? એટલે બ્રહ્મલોકમાંથી દ્રષ્ટિ કરી. બ્રહ્મલોક છે અહીંથી 50 કરોડ યોજન ઉપર, 8 કિલોમીટર ગણીએ ને તો એ 400 કરોડ કિલોમીટર થયું. આટલે દૂરથી એમણે ઉપરથી દ્રષ્ટિ કરી ત્યારે આ સરસ્વતીનો કિનારો એમને આ પસંદ આવ્યો છે. એનું કારણ એ હતું કે ગયાયામ યોજનમ ચૈવ પ્રયાગમ વર્ધયોજનમ શ્રીસ્થલે હસ્તમારૂઢા યત્ર પ્રાચી સરસ્વતી. ગંગાજીથી એ પહેલા સરસ્વતી છે. ગંગાજીથી મોટી બેન છે. આ સર્વ પહેલા જે નદી સ્વરૂપે માં પ્રગટ થઈ એ સરસ્વતી સૌથી પહેલી. અને અહીંયા પ્રાચી સરસ્વતીના કિનારે આવી યત્ર પ્રાચી સરસ્વતી. હવે આપણે ગયાજી જઈએ છીએ આપણા પિતૃઓના ઉદ્ધાર માટે. તો એ ગયાજીમાં ગયાસુર, બાણાસુરનો દીકરો છે ગયાસુર, અને ગયાસુરે ભગવાનની તપસ્યા કરી અને એની છાતી ઉપર ભગવાને ચરણ ચિહ્ન મૂક્યું છે. એ વિષ્ણુ પાદુકા ઉપર એ પિંડદાન થાય છે. એ પિતૃઓ ગયાયામ યોજનમ ચૈવ. આપણે એક યોજન ચાલીએ કેટલો સમય લાગે? તમે ધીરે ધીરે આમ શાક લેવા જાઓ, 1 કિલોમીટર ચાલો, કેટલો સમય લાગે? 15 મિનિટ લાગે, બરાબર? એટલે એક યોજન 8 કિલોમીટર એટલે 2 કલાક લાગે. તો 2 કલાકમાં એ પિતૃઓ ત્યાં પિંડદાન તર્પણ કરવાથી 2 કલાકમાં વિષ્ણુ લોકમાં પહોંચી જાય છે. આ એનો નિયમ બતાવે છે, ભગવાનનું વરદાન બતાવે છે કે 2 કલાકમાં પહોંચી જાય. હવે આખા બ્રહ્માંડનો જે વિસ્તાર બતાવે છે કે એ તો 400 કરોડ યોજન છે, 400 કરોડ કિલોમીટર છે. તો પછી આ 400 કરોડ કિલોમીટર, 50 કરોડ યોજન, 400 કરોડ કિલોમીટર, આટલું અંતર. અને એમ આપણે ખાલી ચંદ્ર ઉપર જવું હોય ને આટલું વેગશાળી, કેટલા વ્યક્તિ જાય ત્યાં યાન મોકલીએ ને, મંગળ ઉપર યાન મોકલીએ, ચંદ્ર ઉપર મોકલીએ તો કેટલા બધા દિવસો લાગે છે, કેટલા મહિનાઓ લાગી જાય. તો પછી આખા બ્રહ્માંડને પાર કરી અને એનાથી ડબલ ઉપર, પાછી એનાથી ડબલ ઉપર, એટલે તો કેટલું થયું ગણો? 1200 કરોડ કિલોમીટર. તો એટલે બધી જવામાં 2 કલાક લાગે ખરા? એટલે આનો અર્થ એ થયો કે એ ભૂમિનો પ્રતાપ છે કે એ જીવાત્મા એમાં એવી શક્તિ ઉત્પન્ન થાય છે કે ત્યાં એનો પિંડ પડે અને એમાં એવી શક્તિ આવે કે 2 કલાકમાં બ્રહ્માંડ ભેદીને પહોંચી જાય. એ ભૂમિનો પ્રતાપ છે. એટલે ગયા એમ યોજન થઈ પ્રયાગમ વર્ધયો છે. પ્રયાગરાજ, આજે આપણા વડાપ્રધાન પ્રયાગરાજમાં ગયા છે. પ્રયાગરાજ છે ગંગા યમુના સરસ્વતીનો સંગમ છે. અને ત્યાં આગળ આપણે આ પિતૃ કાર્ય કરીએ છીએ તો અર્ધ યોજન કલાકમાં પહોંચી જાય. કેટલું બધું! જ્યાં ગંગા યમુના સરસ્વતી 3 ભેગા થયા છે. અને તીર્થોનો રાજા છે પ્રયાગ. પ્રયાગનું એટલું બધું મહાત્મ્ય બતાવ્યું છે કે માણસ જીવનમાં એક વખત ખાલી એમ બોલે ને કે પ્રયાગરાજ, આટલું બોલે છે ને તો એની મુક્તિ નિશ્ચિત થઈ જાય છે. આવું લખ્યું છે. એનું કેટલું બધું મહાત્મ્ય. તો ત્યાં આગળની ભૂમિનું એટલું મહાત્મ્ય છે કે કલાકમાં એ જીવાત્મા વૈકુંઠ પહોંચી જાય. હવે આવે સિદ્ધપુરનો વારો. જુઓ, પ્રયાગમ વર્ધયોજનમ શ્રીસ્થલે હસ્તમારૂઢા યત્ર પ્રાચી સરસ્વતી. જ્યાં પ્રાચી સરસ્વતી વહે
રહે છે ત્યાંથી તો એક હાથ જ સાહેબ હવે તો યાર કલાક 2 કલાક અડધો કલાક 5 કલાક નહીં ખાલી હાથ એક હાથ તમે આમ હાથ લાંબો કરો ને આમ મેં ઉઠાવીને આમ તમને ઉઠાવીને એ આ ભૂમિનો પ્રતાપ છે સાહેબ આ સરસ્વતીનો કિનારો આ ભૂમિ પર આપણને ભગવાને જન્મ આપ્યો છે આ ભૂમિ પર જ આ જન્મ આખો જીવન કાઢવાનું આપ્યું છે એ તો મોટામાં મોટું સદભાગ્ય છે એક તો મનુષ્ય જન્મ ન મળે અને મનુષ્ય જન્મ મળ્યા પછી પણ આપણને ઉત્તમ યોની આપી છે અને ઉત્તમ યોની આપ્યા પછી પાછું આવું શ્રી સ્થળે હસ્તવારુણા યત્ર પ્રાચી સરસ્વતી અને અહીંયા જન્મ આપ્યો છે એનું તો સદભાગ્ય કેવું કે એનું તો વેદ પણ વર્ણન ના કરી શકે સાહેબ આ ભૂમિનો એટલો બધો પ્રતાપ અને આ ભૂમિ ઉપર શ્રીસ્થળ કેમ કે જ્યાં લક્ષ્મી ને નારાયણે સ્થિર વાસ કર્યો છે એટલે આ શ્રીસ્થળ કહેવાય કારણ કે ભગવાન શ્વેત દ્વીપ નિવાસના આ લક્ષ્મી જે છે ને એ કોની દીકરી તો ભૃગુ ઋષિની દીકરી કર્દમ ઋષિની ભાણી છે છોકરીની છોકરી છે દીકરીની દીકરી છે ખ્યાતિ નામની દીકરી છે દેવહૂતિ માતાની અને એને ભૃગુ ઋષિને આપ્યા અને એનાથી જે દીકરી છે લક્ષ્મી અને લક્ષ્મીને આપી નારાયણને એ શ્વેત દ્વીપ નિવાસના શ્વેત દ્વીપમાં રહેતા હતા ભગવાન શેષ શૈયા ઉપર શયન કરતા હતા એમને આપી છે પણ થયું એવું કે જ્યારે આ પૃથ્વી પર બધા ઋષિ મુનિઓ ભેગા થયા અને 3 દેવોમાં મોટા કોણે પરીક્ષા કરવાના સમયે જ્યારે ભૃગુ ઋષિએ ભગવાનની છાતી પર પોતાના ચરણ મૂક્યા અને આ લક્ષ્મીને ગમ્યું નહીં કારણ મારા પિતા થઈને મારા પતિની છાતી પર પગ મૂકે હું કેવી રીતે સહન કરી શકું જેમ માં જગદંબા પાર્વતી સતી એ સતીને સહન ન થયું કે દક્ષ મહારાજે શિવનું કોઈ સ્થાન નહોતું રાખ્યું એટલે અગ્નિના સ્વાધીન થઈ ગયા કારણ કે અગ્નિ છે એ શિવ છે જળ છે નારાયણ છે એટલે લક્ષ્મીજી આ જળમાં ગરકાવ થઈ ગયેલા અને એ પછી ત્યારે આગળ સમુદ્ર મંથનની વાત આવશે એટલે સમુદ્ર મંથન થયું અને માં લક્ષ્મી પ્રગટ થયા અને લક્ષ્મીએ નારાયણને વરમાળા પહેરાવી એટલે લક્ષ્મીજી નારાયણને લઈ અને પછી પિતાથી વિદાય સમુદ્રથી વિદાય લઈ ગરુડ ઉપર બેસી અને આ ભૂમિ ઉપર આવ્યા છે અને સપ્ત કલ્પ નિવાસી નામ 7 કલ્પ સુધી અહીંયા નિવાસ કરે છે બ્રહ્માનો એક કલ્પ એટલે 864 કરોડ વર્ષ એને 7 ગુણ એટલે 6000 કરોડ વર્ષ લગભગ થાય એટલા વર્ષો સુધી લક્ષ્મી નારાયણે અહીંયા સ્થિર વાસ કર્યો છે એટલે આ કરદમ ઋષિએ ઉપરથી બ્રહ્મલોકમાંથી જોયું ને કે આ ભૂમિ પર જઈને જો હું તપસ્યા કરીશ તો જલ્દી સફળ થઈ કારણ કે મારે નારાયણનું જ ભજન કરવાનું એટલે સીધા સરસ્વતીના કિનારે આવી અને કરદમ આશ્રમ બનાવી અને અહીંયા જ અન્ન જળનું કશું જ લેવાનું નહીં ફક્ત હવા ઉપર ઓમ નમો નારાયણાય ઓમ નમો નારાયણાય હરિ ઓમ નમો નારાયણાય હરિ ઓમ નમો નારાયણાય ઓમ નમો શરીર ઉપર હવે તો એટલા હાડકા રહ્યા છે અને ભગવાન સ્વયં નારાયણ ગરુડ ઉપર સવારી કરીને સ્વયં ભગવાન પધારે છે મંદ મંદ સુગંધ પવન વાવા લાગે છે ચારે દિશામાં અનેક કોટી કોટી સૂર્ય પ્રકાશમાન થયા શીતલ તેજ ભગવાનનું અને ચતુર્ભુજ નારાયણ ભગવાનના દર્શન થયા કરદમ ઋષિએ આંખો ખોલી અરે ભગવાન કે વરમ ભગવાનના આંખમાંથી હર્ષના આંસુ આવ્યા છે એ હર્ષ બિંદુ સ્વરૂપ છે ભાગવતજીમાં સ્પષ્ટ લખ્યું છે કે ભગવાન નારાયણના હર્ષના આંસુ છે એ હર્ષ બિંદુ સ્વરૂપ એમને હર્ષ થયો આપણો દીકરો આપણી સેવા કરે એ તો બરાબર છે એ તો હરખ થાય પણ જ્યારે દીકરાનો દીકરો
એ વૃદ્ધ દાદા દાદીની સેવા કરે ને ત્યારે દાદા દાદીના આંખમાંથી હર્ષના બિંદુ પડે. અને એટલા માટે ભગવાન એ કરદમના દાદા છે, કારણ કે બ્રહ્મા એમના પુત્ર છે. એટલે એમને હર્ષના આંસુ આવ્યા છે. વરમ ગૃહી, બેટા વરદાનમાં હું તારા પર પ્રસન્ન થયો છું. ભગવાન મારા પિતાજીએ કહ્યું છે કે આ સૃષ્ટિનો વિસ્તાર કરો, એવી શક્તિ આપો કે જા તથાસ્તુ આપી તો વિસ્તાર કરી શકીશ. તારા દ્વારા જ આ બધી સૃષ્ટિ વિસ્તાર પામશે. અને બીજું વરદાનમાં ભગવાન એટલે હું ગૃહસ્થ થઈશ તો પછી મારે સંતાનમાં દીકરો થાય અને દીકરો તમારા જેવો થાય. ભગવાન કે હું એક જ છું, એકો હમ બહુશ્યામ, હું એકમાંથી અનેક થયો છું, માટે હું મારું કોઈ બીજું સ્વરૂપ જ નથી. હું જ આવું છું, માટે જા હું જ આવીશ. પૂર્વકાળમાં જ્યારે મેં સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ સૂર્યનારાયણને કરેલો અને એ યુગો યુગાંતરથી કલ્પોના વેદથી એ ભૂલાઈ ગયેલો છે, એ સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કરવા માટે હું તારે ત્યાં કપિલ રૂપે આવીશ. ભગવાને વરદાન આપી અને અંતર ધ્યાન થયા. કરદમ ઋષિ શાંત થયા છે, બેઠા છે. હવે ભગવાને નારદજીને પ્રેરણા કરી. ભગવાનનું મન નારદ એટલે નારદજી છે એ મનુ મહારાજના રાજધાનીમાં ગયા છે અને કહે છે કે મહારાજ તમારી જે દીકરી છે દેવહૂતિ, એના માટે સુયોગ્ય વર મેં શોધી કાઢ્યો છે. કોણ છે? કે સરસ્વતીના કિનારે બ્રહ્માનો પુત્ર છે, કરદમ છે. એને અનેક સિદ્ધિ પ્રાપ્ત કરી છે. યોગ સિદ્ધ છે, તપ સિદ્ધ છે, અને વચન સિદ્ધ છે, અને સંકલ્પ સિદ્ધ છે, અને એને ભગવાન નારાયણનું વરદાન પ્રાપ્ત થયું છે. વાહ વાહ, એવું થઈ. મનુ મહારાજને 3 દીકરીઓ હતી, આકુતિ, દેવહૂતિ ને સરસ્વતી. એટલે આકુતિ હતી એ રુચિ ઋષિને આપ્યા છે, કારણ કે આકુતિ છે ને ભગવાન નારાયણની ઉપાસક હતી. રુચિ ઋષિ પણ નારાયણના ઉપાસક હતા. બંનેના વિચાર સરખા હતા, બંનેની ભક્તિ સરખી હતી, એટલે એમને આપી છે. પ્રસૂતિ છે દક્ષને આપી છે, દેવહૂતિ બાકી. એટલે દેવહૂતિના માટે મનુ મહારાજ શત્રુપાને લઈ રથમાં બેસાડી દેવહૂતિને લઈ અને આ સિદ્ધાશ્રમ સિદ્ધર ભૂમિમાં આવ્યા છે, શ્રીસ્થળમાં આવ્યા છે. સ્વાગત કરે છે. 3 આસન બિછાવ્યા. પ્રભુ બેસો. મનુ મહારાજ બેઠા, શત્રુપાજી બેઠા, દેવહૂતિ છે. જો દેવહૂતિ નામ પ્રમાણે ગુણ છે. દેવોને બોલાવનારી શક્તિ, એનું નામ જ દેવહૂતિ. અને દેવોને કોણ બોલાવી શકે? દેવમ ભૂતવા દેવમ યજે. દેવ જેવા હોય એ દેવને બોલાવે. એટલે એટલી બધી ખૂબ જ સુશીલ. અને એણે વિચાર કર્યો કે હવે મારા પિતાશ્રી હવે આ અમને મારું કન્યાદાન આપશે, એમના માટે તો આવ્યા છે. એટલે અમારા ભાવિ પતિ છે, એમને આસન બિછાવીને હું કેવી રીતે બેસું? એ આસન બિછાવીને હું બેસું એવું તો અધર્મ થાય. એટલે ધર્મશાસ્ત્રની મર્યાદા એમને એમ રોકી. પછી એમ વિચાર કર્યો કે પતિ તો છે, એ આજ્ઞા આપે એ પાછું પત્નીએ તો પાળવી પડે. એટલે ભાવિ એ પતિ છે, હું ભાવિ પત્ની છું, તો પછી એમની આજ્ઞા મારે પાળવી પડે. એટલે બે સચવાય. એટલે આ એટલા માટે પોતાનો જમણો હાથ છે આસન ઉપર મૂકી અને માં નીચે બેઠા છે, એવો ભાગવત દેવમાં ઉલ્લેખ છે. એના શીલની પ્રશંસા થઈ. પછી કરદમ મહારાજે કહ્યું છે, જો સ્પષ્ટ કહ્યું છે, લખ્યું છે કે બંને જણાને હવે મળીને પોતાનો વિચાર વ્યક્ત કરવા છે, એકબીજાના વિચારને સાંભળવા છે, એકબીજાના વિચાર સમજવા છે. એટલે મનુ મહારાજની આજ્ઞામાં માગી કે મહારાજ જો તમે આજ્ઞા આપતા હો તમે એકબીજાના વિચાર સમજી લઈએ. જો એ યુગમાં સૃષ્ટિની શરૂઆતમાં તો સૃષ્ટિની શરૂ થાય છે એ વખતે પણ બંનેના વિચાર એક હોવા જોઈએ, એનું પ્રતિપાદન આપણા ભાગવતજીએ કર્યું છે. એટલે બંને જણા ભેગા બેઠા છે, જો સામે બેઠા. પછી પૂછ્યું કે જો દેવી તમારા પિતાશ્રી મારી સાથે પાણી ગ્રહણ કરાવશે તમારું? મને ના નથી. તમારો શીલ અને સંયમ જોયા પછી તો મને ખબર પડી કે મારે લાયક છો આપ. પણ મારી જીવનમાં હું છે ને, હું બહુ તપસ્વી છું, ભજનાનંદી છું. એટલે ક્યારેક જો મને સમાધિ લાગી જાય ને તો વર્ષોના વર્ષો વીતી જાય.
એટલે આ તો અહીંયા સૃષ્ટિમાં એ વખતે બીજું કોણ હોય? આખા જંગલમાં બીજી સૃષ્ટિ તો બધી હતી જ નહીં. એટલે કે તમે પછી એકલા આટુલા, તમે તો રાજભવનમાં રહેવાવાળા, કોલાહલમાં રહેવાવાળા, અને અહીંયા આ જંગલમાં તમે રહી શકશો કે હા, જ્યાં મારા પતિ હોય ત્યાં મારું રાજભવન જ છે, મારે બીજું કંઈ જોઈએ નહીં. બરાબર છે. પછી એક મારી અંતરની એક ઈચ્છા છે દેવી, એ જો એવી છે કે મારે એક પુત્ર થાય એટલે પછી હું આ સંસારમાંથી વિરક્ત થઈ જાઉં, ભગવાન નારાયણને મળવા માટે ચાલે જાઉં, એવી મારી ઈચ્છા છે. એટલે આપ સંમત થાવ છો કે હા, આપની જે કંઈ ઈચ્છા હશે, આપની જે કંઈ આજ્ઞા હશે એ તમામ મને માન્ય છે, શિરોમાન્ય છે. સંમતિ થઈ ગઈ, મહારાજ કબૂલ છે, લગ્ન કરાય. મહારાજ મનુ શત્રુપા દેવહૂતિને અહીંયા આશ્રમમાં મૂકી અને પોતાના સ્વસ્થાને ગયા. કરદમ ઋષિ હવે સંધ્યા અને આ પોતાના નિત્ય કર્મોમાં પરોવાયા છે. એક બે દિવસ તો બેઠા, પણ પછી ત્રીજા દિવસે સમાધિ લાગી ગઈ, અખંડ સમય. કારણ કે 10,000 વર્ષ તપ કર્યું હતું એટલે બેઠા બેઠા જ સમાધિસ્થ થઈ ગયા. અને એ સમાધિ પછી 1 દાડો, 2 દાડા, 5 દાડા, 50 દાડા, 100 દાડા, 1 વર્ષ નહીં, સીધા 100 વર્ષ નીકળી ગયા. ભાગવતજી કહે છે કે 100 વર્ષ સુધી સમાધિ લાગી, અખંડ સમાધિ. હવે દેવહૂતિ છે, એમણે વિચાર કર્યો કે મારા પતિ આવી રીતે સમાધિસ્થ બેઠા છે એટલે એમનું સાર સંભાળ રાખે, એમના શરીરની સંભાળ રાખે, પણ જ્યાં સુધી એ ધ્યાનસ્થ અવસ્થામાંથી બહાર આવે, કંઈક ફળ જળ લે ત્યારે મારે લેવાય ને, એટલે એમણે પણ ફળ જળ છોડી દીધા, કાયા કૃશ થઈ ગઈ. અને જ્યારે 100 વર્ષે સમાધિ તૂટી અને એમ જોયું કે દેવહૂતિ હતા એ તો નથી, આ તો એકદમ કૃશ કાયા થઈ. અરે દેવી, હું તો સમાધિમાં હતો એટલે મારું શરીર તો એવું ને એવું રહ્યું, પણ તમે તો જાગૃત અવસ્થામાં હતા ને તમારે તો ફળ જળની જરૂર પડે, તો તમે કેમ ના લીધું? કે તમે ના લો, હું કેવી રીતે લઉં? પતિર બ્રહ્મા, પતિર વિષ્ણુ, પતિર દેવો મહેશ્વર, પતિર સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રીમતે નમઃ. અરે દેવી, બસ હવે મારી તપસ્યા પૂર્ણ થઈ ગઈ છે. હવે મારું ગૃહસ્થ ધર્મનો આચાર પાળવાની સમય આવી પહોંચ્યો છે. દેવી, એમ કરવા તમારી કૃશ કાયા થઈ ગઈ છે એટલે આ જે સરોવર દેખાય ને, કોઈ સામાન્ય જળ નથી, મારા નારાયણના અશ્રુબિંદુ છે, માટે એમાં સ્નાન કરો. તમે જાઓ અને જ્યાં સ્નાન કરવા ગયા અને દેવી પુષ્ટ થઈ. પ્રતાપ છે ભગવાનના નારાયણના શ્રી અંગમાંથી જે જળ પડ્યું અને એ જળના પ્રતાપથી બધે એમાંથી 1000 દાસી ઉત્પન્ન થઈ છે અને એમની માની સેવા કરવા લાગી. ત્યાર પછી કરદમ ઋષિએ સંકલ્પ કર્યો અને આ વિશ્વનું સર્વશ્રેષ્ઠ સ્વયં ચાલક અને બધી જ પ્રકારની સુવિધાવાળું વિમાન, એ વિમાન આ જગતનું સૌથી પહેલું, આ સૃષ્ટિની શરૂઆતનું સૌથી પહેલું વિમાન પણ અહીંયા શ્રી સ્થળમાં બન્યું છે. એ કરદમ ઋષિએ પોતાના સંકલ્પથી યોગ સિદ્ધિથી બનાવ્યું અને એ વિમાનમાં આરૂઢ થયા. 100 વર્ષ સુધી આખા બ્રહ્માંડનું પરિભ્રમણ કર્યું અને 100 વર્ષ સુધી પરિભ્રમણ કરતા એટલે સંસાર, અને એ સંસારના ફળ રૂપે એમને 9 દીકરીઓનો જન્મ થયો છે. 9 દીકરી થઈ, 9 કન્યાઓ થઈ. જેણે તપસ્યા કરી છે, સંયમ સાધ્યો છે ને, એના જ હૃદયમાં, એના જ ઘરમાં 9 દીકરી, 9 ભક્તિ આવે છે. ભક્તિના 9 પ્રકાર છે. ભક્તિ એ 9 દીકરીઓ રૂપે આવી છે. વિમાન નીચે ઉતાર્યું, વિમાનને વિદાય કર્યું, બેઠા છે. પછી દેવીને પૂછ્યું કે દેવી, હવે તો બહુ સંસાર ભોગવ્યો છે, 9 દીકરીઓ છે, હવે હું સંન્યાસ લઈ લઉં કે પ્રભુ આપનું વચન યાદ કરો? એક પુત્ર જ્યાં સુધી ન થાય ત્યાં સુધી તમે સંન્યાસ લઈ લો એવું વચન આપ્યું છે. એમને યાદ કરે ત્યારે ભગવાનને યાદ કર્યા, નારાયણ એમને ધ્યાન કર્યું અને ભગવાન આ દેવહૂતિના ઉદરમાં આવાસ કરે. ભગવાન કોઈ ગર્ભમાં જતા નથી પણ આવાસ કરે છે. દેવહૂતિનું તેજ છે એકદમ 100 સૂર્ય, 1000 સૂર્ય એક સાથે ઉગે અને એવી રીતનું એટલું તેજસ્વી દેવી થયા છે. અને કાર્તિક કૃષ્ણ છઠના દિવસે બુધવાર
બપોરે 12 વાગે ભગવાન કપિલ નારાયણ કપિલ નારાયણ ભગવાનનો અવતાર છે. જે બધા બ્રહ્માજી દેવતાઓએ સ્તુતિ કરી ભગવાનની. સંસાર